मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. અને આત્મા પોતે ઇન્દ્રિયના ભાવથી ખંડ જ્ઞાનથી પણ અધિક ભિન્ન છે, જુદો છે, એવી અનુભવ દ્રષ્ટિ કરે એને ઇન્દ્રિયને જીતી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હજી ઇન્દ્રિયની આસક્તિનો રાગ હોય પણ રુચિ ન હોય. એ રાગમાં પોષણ ન હોય ને કે આ ઠીક થાય છે, એને દુઃખ લાગે. આવું મારે ભાઈ અહીં કે છે 45 જો નિય કર્ણઈ પંચહિ પંચવી વિષય મુનિયું ન પંચહિ સો પરમ પોવી. જો આત્મારામ શુદ્ધ નિશ્ચય નહીં કર અતિન્દ્રિય જ્ઞાનમય હે. લ્યો, એ તો અતિન્દ્રિય જ્ઞાનમય શુદ્ધ નિશ્ચય ચિત્ત પ્રભુ છે. અત્યારે આત્મા રામ યો એટલે આત્મારામ શુદ્ધ નિશ્ચય નહીં કર. પવિત્ર સત દ્રષ્ટિથી જોઈએ તો એ અતિન્દ્રિય જ્ઞાનમય જ છે. પ્રભુ તો અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. તો પણ अनादि बंधने कारणे व्यवहार नहीं से इंद्रियमय शरीर को ग्रहण करते हैं तो रहे छे माटे व्यवहार थी इंद्रियमय शरीर को निज करणे पंचभी अपनी इंद्रियों द्वारा कर्णित इंद्रिय पंचवी विषयान रूप गंध विषयों को जानता है. इंद्रिय ज्ञान रूप परिणमन करके इंद्रियों से रूप रसगंध शब्द स्पर्श को जानता है. आप 5 इंद्रियों कर અને 5 विषयों से भी नहीं जाना जाता.
બે વાત છે. ઇન્દ્રિયોથી ન જણાય ને ઇન્દ્રિયનો વિષય છે. હા હા હા, કઈ વાત લાગે. ભગવાન ને ભગવાનની વાણીને ઇન્દ્રિય કયા ગજબ કર્યું છે ને. હવે એવડાને સાંભળે તો સમજો. ઇન્દ્રિયનો વિષય છે ભગવાન આત્મા. આ અનિન્દ્રિયનો વિષય પર છે, ઇન્દ્રિયનો વિષય છે. હા હા હા, એ ઇન્દ્રિયના વિષયથી પણ આત્મા જણાવ્યો નથી એમ કે છે. ઇન્દ્રિયોથી જણાવ્યો નથી અને ઇન્દ્રિયોના વિષયથી જણાવ્યો નથી. હા હા હા, ભારી. ભગવાનની વાણી પણ ઇન્દ્રિયનો વિષય છે. હા હા હા, ભગવાન પણ ઇન્દ્રિયનો વિષય છે. એનાથી પણ આત્મા જણાયો નથી. હા હા હા, એની શક્તિ એની પાસે રહી. અહીંયા શક્તિ અહીં છે. અહીંથી કાઢવી છે, જ્ઞાથી કાઢવી છે. હા હે, ત્યાં ક્યાં હોતી પરથી આવે છે. હા હા, પરદેવ રતા. પરદેવીમાં રક્ત આવ્યું હતું નહીં, મોક્ષ અધિકાર 13મી ગાતે શરૂ કર્યું હતું. પરદ્રવ્ય મેં રત એ સંસાર છે, સ્વદ્રવ્ય મેં રત એ મોક્ષનો માર્ગ છે. બહુ ટૂંકું. પરદ્રવ્ય તરફના વલણનો રાગ એ બંધનનું કારણ છે. હા હા હા, પર દવાઓ ડૂગઈ. હા હા, એ આચાર કે દિગંબર આચાર્યો. એ કોઈ પોતે કે હું તને સંભળાવું છું. હા ભાઈ, કહીને એ કહ્યું કે પરદ્રવ્યથી તને રાગ થશે, દુર્ગતિ થશે, તારી ચૈતન ગતિ નહીં થાય. હા હા, ત્યાં તમે વળી સંભળાવો અને વળી કહો કે પરદ્રવ્યથી દુર્ગતિ થાય. આ તો બધું ઉલટું કહેવાય. એ તો નિમિત્ત માત્ર અર્થ જ નથી. તને સંભળાવું છું એ પણ વિકલ્પ આવ્યો વાણીને કારણે થઈ છે એમ કે છે. એ વાણીના કરતા નથી ને વિકલ્પના કરતા આત્મા નથી. હવે કેમ બે? હા હા, અને તને આત્માને સિદ્ધને થાપું છું. નથી આવ્યું? સિદ્ધને થાપું છું તારા જ્ઞાનમાં. મારા જ્ઞાનમાં તો મેં સિદ્ધને થાપ્યા છે, તારા જ્ઞાનમાં થાપું છું. પણ તમે સંભળાવો છો ત્યારે થાપું છું. તમે સંભળાવ્યું થાપ ત્યારે એને લઈને થપાણો ને ત્યાં એમ કહ્યું તમારા જ્ઞાનમાં સિદ્ધને થાપું છું, મારા જ્ઞાનમાં થાપું. તારી તો ભવાની ઠીક. હે, એ તો હે કેલી શૈલી વ્યવહારની છે એવી છે. એના અર્થ સમજે નહીં તો મોટા હોય, મોટા હોય શું થાય. તમે પોતે પરદ્રવ્ય, તમારી વાણી પરદ્રવ્ય, અને તમે મને સંભળાવો છો અને તમે એમ કહો તમે સિદ્ધ પદને થાપો. હું થાપું છું. હા, એ કે છે ભાઈ, એ શૈલી વ્યવહારની એવી હોય છે, પણ છતાં એ અનુકરણ કરવા જેવું નથી વ્યવહાર. હા હા હા,
શું થાય? બહુ માર્ગ થઈ ગયો. હે કહો વ્યવહારથી આદરવું નહીં થશે ને ભાઈ. વસ્તુથી બીજી શું થાય? હા હા. આશ્મિકા તમે એમ કહ્યું કે આત્માને ગમે તેવો બુદ્ધિવાળો હોય કે ઉત્કૃષ્ટ શક્તિવાળો હોય તો પણ આટલું તો એને કહેવું પડે. ત્યાં 3 લીધા છે પણ નહીતર જ્ઞાન તે આત્મા એટલું પછી આવ્યું છે ને 10મી કે 11માં એમ કીધું 11માં 10મીમાં 9માં 16 લીધું છે પણ 10મીમાં જ્ઞાન તે આત્મા સર્વસૂત્રનું જ્ઞાન તે આત્મા. 9મીમાં તો સીધો આત્મા લીધો છે. ઓલામાં જ્ઞાન તે આત્મા વેદથી 10મીમાં. હા હા હા. એટલું ટૂંકુંમાં ટૂંકું તો કહેવું જ પડે. 8મીમાં એમ લીધું છે સંજ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. 3 બોલ લીધા છતાં એ અમે કહીએ છીએ તું આદર 3 વ્યવહારને એમ નહીં. હા હા હા. એ તો વ્યવહારની વાત છે. શું ભાવ? વ્યવહારથી વ્યવહાર પૂછશે એવું તો ન હોય તો ભગવાન પણ પૂજ ન રહે. વ્યવહારથી વ્યવહાર પૂછશે. નિશ્ચયથી તો હિન્દીના વિષય તે બધા એ છે. હા હા. આકરી વાત. હું હે અપેક્ષા છે. એકુર ભગવાનની વાણીને ભગવાનને ઇન્દ્રિય કહીને એ કહે અને આત્મા અતિન્દ્રિય છે એને ઉપાધિ ગ્રહણ કહે. એકુર એમ કહે કે ભગવાન પૂજ છે, ભગવાનની મૂર્તિ પૂજશે. વ્યવહાર છે શુભરાગ હોય ત્યારે હોય છે એટલું બતાવવા એ વાત છે. શુભરાગ આવે છે કે નહીં? હોય છે ત્યારે એ આ જાતની પૂજા આદિનો હોય છે. હા હા હા. નિજ કરણે पंचाबी विषयान. हाँ हाँ हाँ. 5 विषयों से भी नहीं जाना जाता को એ શબ્દ રૂપગંધથી જણાય નહીં. ઇન્દ્રિયોથી તો જણાય નહીં પણ ઇન્દ્રિયોના વિષયો જે શબ્દ રૂપ રસગંધ એનાથી જણાય નહીં. હા 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 હા. ભગવાનની વાણી પણ કાનનો વિષય છે. ઇન્દ્રિયો. હા હા હા. આંકડો લોકોને લાગે છે જ્યાં ત્યાં મૂકે છે ને. સ્ત્રી જેમ વિષય છે એમ વાણી પણ વિષય છે. એના કે મૂકે એ લોકો બધા મૂકે છે. અરે ભગવાન વિષય છે. આ તો 31 ગાથામાં ચોખ્ખું કહ્યું. આ એ કે છે 5 ઇન્દ્રિયના વિષયો દ્વારા જણાયો નથી. અને એ સાંભળવાનું આવ્યા વિના રહેતો નથી. સમજાણું કાંઈ છતાં એનાથી જણાયો નથી. હા હા. 5 વિષયોથી ભી એમ પાછા 5 ઇન્દ્રિયોથી તો જણાય નહીં. ઇન્દ્રિયોથી તો રૂપ રસગંધ શબ્દ જણાય પણ ઇન્દ્રિયોના વિષયોથી જણાય નહીં. હા હા હા. અને એ તો કહી ગયા ને પેલા દેવ ધ્વનિથી પણ આત્મા જણાયો નથી. મહામુનિઓના શાસ્ત્રથી પણ જણાયો. હા હા હા. શું થાય હવે એ વાતને? લોકોને રસ પડે બારમાં વ્યવહાર. જે માર્ગ જ નથી અને જે માર્ગ છે એને ગેમ થતો નથી એને કે નહીં 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 એ નહીં. આ કંઈક કરતા 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 સાધન કરતા થાય કે નહીં? આવી વાત છે. 5 વિષયો से भी 5 इंद्रियों विषय के शब्दों
રૂપથી જણાય એવું નથી. રૂપથી જણાય ભગવાન નામ દેખે આંખથી માટે જણાય આત્મા, એમ નથી. હા હા. સ પરમાत्मा ऐसे लक्षण जिसके है ઇન્દ્રિયોથી જણાય નહીં, ઇન્દ્રિયના વિષયથી જણાય નહીં, એવું જ એનું લક્ષણ તે પરમાત્મા છે, તે આત્મા છે. હા હા. પરમાત્મા પ્રકાશ છે ખરું ને. ત્યાં પરદવાઓ દુગઈ કીધું ત્યાંનો એવો અર્થ રાખ્યો છે. સદવાઓ સુગઈ ત્યાં બે અર્થ રાખ્યા છે કે સદ્રવ્યને આશરે ધર્મ પણ થાય અને સદ્રવ્યને આશરે અધૂન ચિત્ત થાય. જેમ આમ આવ્યું ને ઓમકારમાં, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ગાયન થયું, કામદમ મોક્ષદમ છે. વચ્ચે શુભ ભાવ આવે છે ને એનું ફળ બતાવ્યું ત્યાં. ઓમકાર કામદમ, કામના દેનારા અને મોક્ષના દેનારા બે કહ્યું છે. નિશ્ચય સાથે થોડો રાગ શું હોય છે ને એને કામદમ કહીને બતાવી. સમજાણું કાંઈ કેટલી અપેક્ષાઓ કેટલા પડે. ઓલામાં એમ આવ્યું તદગુણ લબ્ધ. પ્રભુ તમને નમસ્કાર કરું છું તમારા ગુણની પ્રાપ્તિ માટે. જો નમસ્કાર તો શું લાગશે, એ વ્યવહારના કથન છે. તદગુણ લબ્ધ, આ આત્માના જે ગુણ છે એ ઉપર મારું જોર છે, એની પ્રાપ્તિ માટે વિકલ્પ ઉઠ્યો, એથી આમ બોલાણું, વસ્તુ આમ છે. સમજાણું કે આય નહીં તો તું પૂર્વા પર વેરો થઈ જાય. વિતરાગ જૈન શાસન વિરોધી હોય, વિતરાગના વચન પૂર્વા પર વિરોધ હોય, પૂર્વા પર વિરોધ રહિત હોય, એ કઈ નહીનું વાક્ય એમ ન જાણે તો વિરોધ થઈ જાય. એ વાત આવી હતી ત્યાંથી, એ બાજુથી. જેવું જ્ઞાતારમ હવે ને શું કીધું, એ મોક્ષ માર્ગ નેતારમ વેતારમ બહુ પ્રતામ વિશ્વ તત્વના તદગુણ લબ્ધ્યો. પ્રભુ તમારા ગુણને માટે હું તમને વંદન કરું છું, તમારા ગુણની મને પ્રાપ્તિ થાય. સીધો અર્થ તેવો છે. એ તો 31માં ન કહ્યું. શિષ્ય પૂછ્યું ત્યારે પ્રભુ કેવળીની સ્તુતિ નિશ્ચયથી કોને કહીએ, તીર્થંકરની સ્તુતિ નિશ્ચયથી કોને કહીએ? તો એનો જવાબ એવો આપ્યો, તારો આત્મા જે છે એ ખંડ ખંડ ઇન્દ્રિયથી ભિન્ન, એની દ્રષ્ટિ કર, એ કેવળીની સ્તુતિ છે. પૂછું આમ કે તીર્થંકર ને કેવળીની સત્ય સ્તુતિ કોને કહીએ? કે એને સત્ય સ્તુતિ એને કહીએ કે તું પોતે કેવળી પરમાત્મા છો. એને અલ્પજ્ઞ ખંડ ખંડ ઇન્દ્રિયથી અને જડ ઇન્દ્રિયથી ને એના વિષયોથી લક્ષ છોડ એટલે જીત એમ. અને આ દ્રષ્ટિ લગાય જ્ઞાન સ્વભાવ અધિકમ મૂળનદી આદમ. જ્ઞાન સ્વભાવે અલ્પજ્ઞ ને રાગથી ભિન્ન ભગવાન છે, એવી જે નિશ્ચય નિર્ણય અને જ્ઞાન થવું એને કેવળીની સ્તુતિ કહેવામાં આવે છે. હા હા, આવી વાતો છે. કાલે રાતે આવ્યું, કાગળ નહીં પીવું, શું કરે છે આવું. હા હા.
માર્ગ નહીં એમ કહેશું. એ લલિતપુરમાં નમસ્કાર પંડિતો એવું બોલ્યા કે છે, આ લોકોના કટકા કરો, ખંડ કરીને મારી નાખો, પાપ નથી, જાઓ એમ છે. અરે ભગવાન, પ્રભુ આ ન હોય ભાઈ, આટલો બધો કહો એવું લાયું જ કરતા હતા. ઘણા પંડિતો તો એવું કહ્યું એમ કે મૂળ સત્ય વાત હતી નહીં ને એટલે જ એ લોકોને ફેરફાર લાગે. અહીંયા તો 5 ઇન્દ્રિયના વિષયોથી પણ ભગવાન જણાયો નથી. એ લક્ષણ जिसके है એ પરમાત્મા. જે શબ્દને રૂપથી પણ આત્મા પરનો આત્મા ન જણાય, એને અહીંયા પરમાત્માને આત્મા કહે છે. એ તો પોતાના અતિન્દ્રિય જ્ઞાનથી, નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાનથી, નિર્વિકલ્પ શાંતિથી, વિતરાગ પરિણતિથી, અકષાય શાંતિથી જણાયો એ આત્મા છે. એનું સાધન એ જ સાધન છે. કીધું ને અતિન્દ્રિય સુખનું સાધક કોને છે? એ સાધક ચોમારીમાં આવી ગયું છે. એ અહીં કે છે 5 इंद्रियों के विषय सुख के आस्वाद से विपरीत अर्थ કર્યો. 5 ભાવાર્થ 45નો. 5 ઇન્દ્રિયોના વિષય સુખ, ધૂળમાં એ સુખ નથી ત્યાં. 5 ઇન્દ્રિયના વલણમાં દુઃખ છે. ભગવાન આત્મામાં અતિન્દ્રિય સુખ છે. 5 इंद्रियों के विषय सुख के आस्वाद एनाथी विपरीत वितराग निर्विकल्प परमानंद समरसी भाव रूप सुख के रस का आस्वादन रूप लांबी बात है. 5 इंद्रियना विषयना सुखना स्वाद रहित અને વિતરાગી નિર્વિકલ્પ પરમાનંદ સમરસી ભાવ રૂપ चौथे गुण स्थाने पण राग रहित निर्विकल्प परमानंद समरसी भाव रूप सुख के रस का आस्वादन रूप अतीन्द्रिय आनंदना रसना आस्वाद रूप परम समाधि करके जो जाना जाता है. આવી વાત છે. 5 इंद्रियना विषयना आस्वाद थी विपरीत. 5 इंद्रियना विषयनो स्वाद तो दुख रूप ઝેર. એનાથી ઉલટું વિતરાગ નિર્વિકલ્પ પરમાનંદ સમરસી ભાવ, સમતા સમતા સમતા, પુન પાપના ભાવથી ભિન્ન એવી સમતારસી ભાવરૂપ सुख के रस का आस्वादन, आनंदना रसनो स्वाद, ये रूपी परम समाधि करके जाना जाता है. આમાંથી કોઈ એમ કાઢે કે વિતરાગી પરિણામ નિર્વિકલ્પ આત્મે હોય, આત્મા ત્યાં જાના જાતી, એ તો ઉત્કર્ષની વાત છે. પણ ચોથે પણ એટલી વિતરાગી નિર્વિકલ્પ સુખનો સ્વાદ છે. સમજાણું કાંઈ?
परम समाधि करके जो जाना जाता है, हा, ये भगवान आत्मा અહીં તો શાસ્ત્ર જ્ઞાનથી જણાય નહીં, દેવગુરુથી જણાય નહીં, ઇન્દ્રિયના વિષયોથી જણાય નહીં, ઇન્દ્રિયોથી જણાય નહીં. હા. પણ અંદરમાં અતિન્દ્રિય આનંદના સ્વાદરૂપી સમાધિ એનાથી જાણા જતા હે. હા. બિસ્કિટ લાગી લગાવે છે કે તો હાથ મેં ગૂંઠાણે, હાથ મેં વિતરાગ ભાવ, એમાં આ જણાય છે એમ કેમ છે. એ તો ઉત્કર્ષની વાત કરી છે. આ સમ્યક દર્શન પણ નિર્વિકલ્પ સુખરૂપ આનંદના સ્વાદરૂપ વિતરાગ પરિણતિ છે. वह ज्ञान गम्य है, वही परमात्मा वह ज्ञान गम्य है, अंतરના જ્ઞાન ગમ્ય છે. જયારે તમે એમ કહો છો તો પછી અમને સંભળાવો શું કરવા? અરે એમ કે હું લઈને બેઠા ઉભરો આવ્યો જ બધી હવે. એ ભગવાન મુનિને કે તમે શું કરો છો એમને સાંભળાવો છો? તમે કહો છો કે તમારા સાંભળવાથી પણ જ્ઞાન ન થાય, ઇન્દ્રિયના વિષયો છે એનાથી જ્ઞાન ન થાય, એ જ્ઞાન ગમ્યથી એનું શાસ્ત્રનું જ્ઞાન એનાથી ગમ્ય ન થાય. હા. એ અતિન્દ્રિય જ્ઞાનની પ્રણતિથી ગમ્ય છે. વાત કરો શાસ્ત્રથી અને ના પાડો કે ન થાય નહીં આવતા. આવી વાત છે. હોય છે એ તો જણાયું કે કથનમાં પણ આ જ આવે. હા. એથી તું એમ પકડ કે તમે કથન કરીને અમને સમજાવવા માંગો છો અને વળી કે કથનથી સમજાય નહીં. એમ ન લેવાય. કથનથી વસ્તુને સિદ્ધ કરે છે. એ વસ્તુ સિદ્ધ છે તે રીતે થાય છે. ભલે વાણીથી કહેવાય ને વાણીથી ન સમજાય એને, એ તો એમ છે એમ જ છે. સમજાણું કાંઈ માટે તમે બોલો છો વ્યવહાર છે ને વ્યવહારથી અમને સમજાવો છો એટલે વ્યવહારથી સમજી શકશે હું એમ ધારીને તમે સમજાવો છો. એમ ન લેવાય. આવું છે. वही ज्ञान गम्य है, इंद्रियों से अगम्य है. जो आने कान કર્યું જ્ઞાન ગમ્ય છે અને ઇન્દ્રિયોથી અગમ્ય છે. જો આમ અનિકાન કર્યું કથન ચેત ઇન્દ્રિયથી ગમ્ય ને કથન ચેત જ્ઞાન ગમ્ય. એ તો એકાંત થઈ ગયું. સમ્યક એકાંત થયું. और उपाधि रूप अतीन्द्रिय सुख का साधन. आदरवा लायक प्रकट करवा अतीन्द्रिय सुख का साधन अपना स्वभाव रूप है. ये आनंदना साधन रूप अपना स्वभाव का वही परमात्मा, स्वभाव रूप वही परमात्मा आराधना योग है. अतीन्द्रिय आनंद नो साधन रूप भगवान आत्मा ये आराधना योग છે. થયું ને? ઉપાધિ રૂપ અતીન્દ્રિય સુખનું સાધન અપના સ્વભાવ રૂપ વહી પરમાત્મા પોતે આત્મા આરાધના યોગ છે. જે પરમાત્મા
તમે કહો છો એ વાણીથી ફક્ત જણાયું નથી, અને તમે જણાવો છો કે આત્માને જાણો. સમજાણું કાંઈ? એ આત્મા આરાધવા યોગ છે. ભલે વચ્ચે આવે વાણી આદિ સાંભળવાનું, પણ આરાધવા યોગ તો આજથી કાલે આત્મા છે વિશેષ. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.